अब के गण भूत भयंकर भूतलनाथ अधंकर तय नखते ए भण के तलंबर बादाई पंकर रुई दडंकर 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 डमरुई दडंकर दडंकर शंकर ते कैलाश करे परमेश्वर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे जी काम प्रजालन नाच करे। जय माताजी मित्रों, हूँ छूँ आपनो कलाकार यश हरसोरा। અત્યાર સુધી આપ સૌએ મને અલગ અલગ તીર્થ ક્ષેત્ર ઉપર રંગોળી દર્શાવતા જોયો હશે, તો આજે એક અલગ અનુભવ તરફ આપણે વળી રહ્યા છીએ। સાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટું નામ દર્શાવતા એવા મુક્તિદાન ગઢવી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। આજે એમની સાથે મારો એક સંવાદ થવાનો છે બે કલાકારો વચ્ચે। એમનું સાહિત્ય ક્ષેત્રે થોડુંક આપણને જાણકારી મળશે, કલા ક્ષેત્રે એમનું શું જાણકારી છે એ પણ આપણને મળશે। તો એવા મુક્તિદાન ગઢવી આપની વચ્ચે આવ્યા છે। જય માતાજી। કેમ? બસ બસ મજામાં। તો અત્યારે ગુજરાતભરમાં તો નહીં પણ ભારતમાં ખૂબ એવા સાહિત્ય કલાકાર ક્ષેત્રે પ્રખ્યાત એવા મુક્તિદાન ગઢવી આજે મારી બાજુમાં બિરાજમાન છે। તો હવે આપણે એ પૂછવું છે કે કલા જગતમાં, કલા ક્ષેત્રે, સાહિત્યની વાણીમાં તમે શું કહેવા માગો છો? કલા જગત અત્યારની પેઢી પ્રમાણે શું હોવું જોઈએ? અત્યારના લોકો જે માનસિકતા લઈને ચાલે છે કે કલા શું છે, કલા શું હતી? આ જગત ક્ષેત્રે મારું એટલું જ કહેવાનું છે કે આપણે હમણાં મુલાકાત થઈ યશભાઈ હરસોરા તમારી સાથે, અને એમાંય કહું તો એક કલા, એક સાહિત્ય એવી વસ્તુ છે કે જેની મારી પાસે ગાવું, સંગીત છે એ તો છે જ, પણ એના છતાંય તે આપણે વાત કરી તો આ ધરતીની મારી પાસે ચિત્રકલા ધરતીની મારી પાસે કરવામાં આવતી। આ ધરતીને અનેકો ધાન્ય બધા નાખી અને અનેક રંગો અને ધાન્યથી ધરતીને શણગારવામાં આવતી। એના સંકેતી મૌન અવસ્થામાં માણસ હોય તો એને મૌનની એક ભાષા છે એને સમજાવવાની, એવી રીતે ચિત્રકલા કે સૌરાષ્ટ્રનો સાંસ્કૃતિક વૈભવ છે એમ એની માલિપા એક એક પુસ્તક છે અમારું, જે જુનાગઢ શિવરાત્રિના મેળાની માલિપા ત્યારે અમારા એક કવિને મળવા ગયેલો હું, ત્યારે અમારા હરેશદાન દાદ બાપુના દીકરા ચિરંજીવી જીતુભાઈ એમણે મળેલા, અને ત્યારે એ પુસ્તકનું વિમોચન થયેલું, એનું નામ છે સૌરાષ્ટ્રનો સાંસ્કૃતિક વૈભવ। વાહ! તો એ પુસ્તકની માલિપા ઘણું ચિત્રકલા વિશે, રંગોળી વિશે લખાણું છે એ પુસ્તકની માલિપા, કે રાતોની રાતો આપણે બેસીએ ને તો એ ટૂંકી પડે એટલું એમાં સાહિત્ય લખેલું છે કે આ ધરતીને શણગારવામાં આવતી ધાન્ય નાખતી ચિત્રકલા રંગોળી એ ધરતીને બગાડવામાં આવે। અને આપ તો ખરેખર બહુ સારા એવા ચિત્રકાર છો, અને એમાંય મેં સાંભળ્યું છે કે ધરતીની આ અમુક સારી સારી જે સોમનાથની જગ્યા છે, મોટી મોટી અમારે ભગુડા માંગલમાની જગ્યા છે, આવી જગ્યાઓમાં આપ ચિત્રકલા રંગોલી આપ જેને કહેવાય કે આપણું આ ટેલેન્ટ છે એ ટેલેન્ટ અલગ અલગ બધાની કલા ભગવાને અલગ અલગ આપી છે, એમ તમને આ કલા આપી છે ચિત્રકલા। ત્યારે ખૂબ ખૂબ હું તમને પ્રયત્ન કરીશ ને જ્યારે બને એટલું સાહિત્યમાં પણ, ડાયરામાં પણ આ વાતો લાવીશ। અને ગુજરાતના જેટલા તીર્થક્ષેત્ર છે ત્યાં મેં રંગોળીઓ દર્શાવી છે, તો એ વાતનું એમને પણ જાણકારી મળી છે। એ મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે એમને સુધી વાત પહોંચેલી છે, એ પોતે જાણે છે। અને બીજું કે હવે પછીનું જે એનું જે સોંગ આવવાનું છે એમાં અમારે વાત થયેલી હતી કે ભાઈ એમાં આપણે થોડુંક રંગોળીનું એક આપણે કલાને મેં કીધું એમ કલાને કોઈ આકાર નથી હોતો, એની આકૃતિ ત્યારે જ બને છે, આકાર ત્યારે જ બને છે જ્યારે બધા કલાકારો ભેગા મળીને, જેમ કે અમે પ્રોગ્રામ ચાલુ કરી ત્યારે બે તબલાવાળા હોય, બેન્જાવાળા હોય, મંજીરાવાળા હોય, બરાબર, ઓર્ગનવાળા હોય, બધી એના ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવ્યા હોય, એ બધા ભેગા થઈ અને જ્યારે મહેનત કરે છે ત્યારે એ કલાને પ્રસ્તુત કરે છે। આ ચિત્રકલાની વાત કરી, રંગોળીની વાત કરી, એ ખરેખર લુપ્ત થાય છે, એને સાચવવાની જરૂર છે। એ સાચવવા માટે હું ઘણા 5 વર્ષોથી પ્રયત્ન કરી રહ્યો છું કે સમાજની જે એક માનસિકતા બંધાઈ ગયેલી છે કે રંગોળી છે કે પેઇન્ટિંગ છે, એમાં તો લોકો એક શોખ તરીકે લેતા આવ્યા છે। વધારે તો હું ન કહું, પણ હવેના જે કંઈ મારા સોંગ આવે, ગીત આવે, એમાં હું આ આકૃતિને, આ કલાને જાગૃત કરવાની કોશિશ કરી, ચિત્રકલાને, રંગોળીને, અને જે આપણે આ કલા વારસો છે, આપણો સાંસ્કૃતિક વૈભવ છે, જે સૌરાષ્ટ્રનો આપણો વૈભવ છે, ચિત્રકલાનો આપણો વૈભવ છે, એને સાચવવાની કોશિશ કરીશ। અને ખૂબ આનંદ આવ્યો મને આજે યશભાઈની હારે મળી। તો પહેલાં તો એમની મહાનતા એ છે કે કલા ક્ષેત્રને જે રીતે એને માન આપ્યું છે આજે, કે સાહિત્ય ક્ષેત્રમાં એમના એક
ટોપિક એમને ગોત્યો છે કે ભાઈ ચિત્રકલા અને રંગોળી ક્ષેત્રમાં આવી રીતે જાગૃતતા સમાજમાં લાવી એ બહુ એમની વાણીમાં એ પ્રયત્ન કરશે. અને એટલો જ પ્રયત્ન હું કરીશ કે જ્યારે પણ એમને મારી એક કલાકાર તરીકે જ્યારે પણ જરૂર પડશે તો મારો પૂરો એવો પ્રયત્ન રહેશે કે હું સમાજમાં અને આપની સમક્ષ સોશિયલ મીડિયા થકી હું નવી નવી રંગોળીઓ પીરસતો રહું. તો આજે સાહિત્ય ક્ષેત્રમાં મુક્તિદાન ગઢવીજીએ ખૂબ સારા એવા પોતાના ભજન પીરસી રહ્યા છે. એમના ઉપરા ઉપરી જે 3 હિટ સોંગ જે થયા છે, પહેલું તો ચારણી સાહિત્ય શંભુ 1, પછી છે શંભુ 2, શંભુ 2 અને પછી છે મેરે ભોલે શંભુ, જે હમણાં જ મેરે ભોલે શંભુ 5 તારીખે શિવરાત્રી ઉપર એમનું પ્રસ્તુત થયું હતું અને એ પણ સારું એવું ધૂમ મચાવી રહ્યું છે. તમે પ્રેરણા સ્ત્રોતે તમે કોને માનો છો? પ્રેરણાદાયી કલાકારો કરતા કવિઓ અનેક થયા છે. મહાત્મા ઈશ્વરદાસજી, કવિ કાગબાપુ, એવા અનેક કવિઓ છે જે અમારા પ્રેરણાદાયી છે, જેમનું સાહિત્ય અમે બોલીએ છીએ. મહાત્મા ઈશ્વરદાસજી છે, ઈશરાસો પરમેશ્વરા, ભાદરેશ ગામની સોણિતભીની ધરતીમાંથી જેમનો જન્મ થયો. મહાત્મા ઈશરાસો પરમેશ્વરા, જેમને ભગવાનની યારે પરમાત્મા કૃષ્ણ પરમાત્માને જેના જેઓએ હરિરસ ગ્રંથ લખ્યો એમાં કૃષ્ણને સહી કરવી પડી. આટલો ઊંડો અવાજ, આટલો ગઢ પહાડી અવાજ જે છે, તો એની પાછળ તમારું કોઈ શાસ્ત્રીય સંગીતનું તમારી પાસે કોઈ માર્ગદર્શન ખરી કે પછી તમે કોઠા સુધી જાતે જ તમે એને બનાવેલું કે એનું કોઈ રાગ કે એવું કોઈ ખરી કે તમે શાસ્ત્રીય સંગીત ક્યાંય શીખેલા છો? કેમ કે આટલું પ્રોફેશનલ લેવલે જે સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય અને જે ખરેખર શિવ ભક્તો હોય એ તો ખરેખર એમાં એક એનો અંતરાત્મા ડાયરેક્ટ ભોળાનાથ સુધી જતો જ હોય છે. એવું ભજન તમે અહીં પ્રસ્તુત કર્યું છે, એનામાં તમારું શું કેવું છે કે તમે શાસ્ત્રીય સંગીતમાં કઈ રીતનું તમારી પાસે નોલેજ છે? મારું એક જ વાત કહેવાનું કે શાસ્ત્રીય સંગીતમાં હું એક પણ સ્કૂલમાં કે કોઈ જગ્યાએ ગયો નથી. કોઈ સ્કૂલમાં કે શાસ્ત્રીય સંગીત મેં શીખ્યું નથી. એક આત્માથી આ નાદ વૈભવનું ગીત છે. મેં કીધું એમ કવિ કાગબાપુનું ગીત છે શિવ તાંડવ, અને કવિ કાગબાપુએ બનાવેલું રચેલું આ ગીત છે અને ભયંકર તાંડવ શિવજી મહારાજ કર્યા. નાદ વૈભવનું ગીત છે અને આત્માથી કોઠાહૂજથી એનો કોઈ મેં રાગ નથી આપ્યો. આદિ રાગ એનો જે કાંઈ છંદનો રાગ આવે છે એ રીતે જ હું બોલ્યો છું. એમનું કહેવાનું કે અત્યારની જે જનરેશન છે, અત્યારની જે યુવા પેઢી છે, એમને વેસ્ટર્ન ઢબમાં વધારે ગમતું હોય છે. એટલે એમને એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કવિ કાગબાપુએ જે એ સમયમાં, એ પછી તો ઈશ્વરદાન બાપુ આવી ગયા, ઘણા બધાએ એમને આ રીતે પોતાની પ્રસ્તુતિ કરી છે. પણ અત્યારની પેઢીને જે રીતે ગમે છે એ ઢબમાં, વેસ્ટર્ન ઢબમાં એમને પોતાનું એક કરવાની કોશિશ કરી છે. એક બીજો એક આપણે પોર્શન લેવો છે કે એમનું જે શંભુ સોંગ જે છે ખૂબ ફેમસ થયું છે. તો આ જે સોંગ છે, ભજન છે, સ્તુતિ છે, શિવ સ્તુતિ, એ એમનું તો હિટ છે જ તે, પરંતુ મારામાં પણ એક એમની જોડે શિવનો એક અંતરાત્મા એક જોડાયેલો છે કે જે છેલ્લા 2 મહિનાથી કંઠસ્થ કરવાનો હું પ્રયત્ન કરતો હતો. અને એક કડી હું ગાઈશ અને એક કડી પોતે એના સ્વરમાં આપણની સમક્ષ એક રજૂ કરશે. તો પહેલો અંતરો આપણે હું લઉં અને કાંઈ ત્રુટિ થાય તો એ બદલ પહેલાં તો હું તમારી માફી માંગુ છું. કેમ કે એમની જેટલું તો આપણે પ્રોફેશનલ હું નથી જ ગાઈ શકવાનો, પરંતુ પ્રયત્ન આપણે ચોક્કસ કરીશ કે હું એમના સ્વરમાં એમની જે કાળી એની જે ઢબ છે એ પ્રમાણે થોડું પ્રસ્તુત કરું. પણ દેવા સૌના દાસ અને વિલાસે બોલું ધ્યાય કરે, પણ ગંગા ગોથા ખાય એ વો કોક જો જટાધર કાગડા. તો ભવકે ગણ ભૂત ભયંકર ભૂતલનાથ અધંકર તય નખતે એ ભણકે તળંગંબર બાધાઈ બંકર ગાંજત જંગર પાંગતે ડમરુ ડડંકર ડડંકર ભા જટંકર શંકર તે કૈલાસ રે એ પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાજ કરે જી કામ પ્રજાલન, નાજ કરે જી કામ પ્રજાલન, નાજ કરે. આડડમ ખાડડમ બ્રહ્માંડ હલે ડડડમ ડડકે કરડાક ભજે જણનમ દિગજાલ કરાલ જરે સચડમ ધડડમ ગણસાત સજે
એ કડકે ધડડી કડડમ કડડમ હડડમ મુકનાથ ગૃજંત હરે પરમેશ્વર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાજ કરે જી કામ પ્રજાલન નાજ કરે જી કામ પ્રજાલન નાજ કરે. તો એમના કંઠમાં સાંભળીને ખૂબ મજા આવી. આજે મારું સૌભાગ્ય છે કે એમના હિટ થયેલું જે ચારણી છંદ જે છે એ છંદ એ છે, આ ભજન નથી કોઈ, છંદ છે. છંદ છે. અને છંદ છે. આ છંદ જેને કહેવાય ને બધા અલગ અલગ છંદ હોય, એમાં છંદના બધા થડકારો ના માત્રા કવિ કાગ બાપુનો છંદ છે. બરાબર. અને બને એટલો મેં કીધું આ ફિલિંગથી ગાયું છે, એનો જ અસર કરે છે કે જે મહાદેવને આપણે પૂજા કરતા હોય ફિલિંગથી ગાઈએ આપણે, મહાદેવના અંતરાત્માથી આપણે મહાદેવને રીઝવવા માટે ગાઈને માણસને રીઝવવા ગાઈએ એમાં ફેર પડે. એટલે એવી જ ફિલિંગથી મહાદેવને એટલા માટે બધાને આનંદ આવે છે. એ પણ વચ્ચે મારે અને ખરેખર જે આ છંદ ગાવો ને એ તો ફેફસામાં હવા ભરવી જોઈએ, અને આમે બહુ યાદ રાખવો પડે તોય તમે એને એટલું એને ગાવાની કોશિશ કરી. એમના આશીર્વાદ લેવા ખૂબ જરૂરી છે. અરે ના 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 મારો કે આજે મેં એમની બાજુમાં બેસીને જે મને ગાવાનો જે લાવો મળ્યો છે એ ખરેખર અમૂલ્ય ગણી શકાય. અમૂલ્ય તો નહીં, મારા જીવનનો સૌથી સારામાં સારો એક ભાગ કહી શકાય એવું. કેમ કે આવા કલાકારો જે છે એમની બાજુમાં બેસીને એમનું જ સોંગ ગાવું એ તો બહુ મોટો પડકાર કહેવાય. પણ આજે મેં થોડુંક પ્રયત્ન કર્યો છે. વિરામ લેશું અમે. અને કલાકારી વચ્ચે જે આજે સંવાદ જે થયો છે આજે, તો એ અવારનવાર અમે મળતા રહીશું. અને જ્યારે પણ સમાજમાં કલાની બાબત હોય કે સાહિત્ય ક્ષેત્રની કોઈ પણ વાત હશે તો અમે એવો પ્રયત્ન કરશું કે અમે એમને જાગૃતતા અમે સમાજ થકી લાવી શકીએ. એ પછી મારી કલા જગતની કોઈ વાત હોય, ચિત્રકલાની વાત હોય, કે પછી સાહિત્ય ક્ષેત્રની વાત હોય, તો અમારો પૂરો એવો પ્રયત્ન રહેશે. અને કલાકારો વચ્ચે જે એક સપોર્ટ હોવો જોઈએ એ આજે એવું ઉદાહરણ આજે ઉત્કૃષ્ટ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. જય માતાજી. જય માતા.